લોઢાના દાંતવાળી મેલડી માએ મરેલા મરદાને બેઠો કર્યો. જાણો રૂડિયા દાઢાડાની મેલડી માના પરચાને. આ વાત છે ઘણા વર્ષો પહેલાની અને આ ઘટના બની હતી કોલ્હાપુર ગામમાં, જ્યાં એક વિધવા મહિલાનો દીકરો મરણ પથારીએ પડ્યો હતો અને અનેક વૈદ્યો, ડોક્ટરો તેમજ ભુવાઓ અને માનતાઓ પણ કરી પરતું દીકરો સ્વસ્થ ન થયો એટલે કોઈ કહ્યું કે રાણપુર ગામની બાજુમાં એક માલણપુર ગામ છે, જ્યાં રૂડિયો દાઢાડો ભૂવો રહે છે અને જેને જન્મતા જ દાઢી આવી હતી અને તેઓ મેલડીમાં નામ પરમ ભક્ત છે. તેઓ તો મેલડી સામે વાતું પણ કરે છે. માં મેલડીના તો અનેક પરચા છે. આજે અમે આપને જણાવીશું લોઢાના દાંતવાળી માં મેલડી માના એવા પરચાની જેને મરેલા મરદાને જીવનદાન આપ્યું એ માં મેલડી. આજે આપણે જાણીશું આ અદ્ભુત અને પરચાની જે સમસ્ત ગામ લોકોએ આ ચમત્કારને પોતાની નજરે જોયો હતો. ખરેખર ધન્ય છે એ માં મેલડી માને એના તેના ભુવાને જેની ભક્તિના લીધે એક વિધવા માને પોતાનો મરેલો છોકરો જીવતો મળ્યો. ખરેખર જ્યારે આ વાર્તા તમે જાણશો ત્યારે તમને પણ માં મેલડી પર અથાગ આસ્થા આવી જશે. આ વાત છે ઘણા વર્ષો પહેલાની અને આ ઘટના બની હતી કોલ્હાપુર ગામમાં, જ્યાં એક વિધવા મહિલાનો દીકરો મરણ પથારીએ પડ્યો હતો અને અનેક વૈદ્યો, ડોક્ટરો તેમજ ભુવાઓ અને માનતાઓ પણ કરી પરતું દીકરો સ્વસ્થ ન થયો એટલે કોઈ કહ્યું કે રાણપુર ગામની બાજુમાં એક માલણપુર ગામ છે, જ્યાં રૂડિયો દાઢાડો ભૂવો રહે છે અને જેને જન્મતા જ દાઢી આવી હતી અને તેઓ મેલડીમાં નામ પરમ ભક્ત છે. તેઓ તો મેલડી સામે વાતું પણ કરે છે. આ વાતની જાણ થતાં જ સૌ કોઈને થયું કે દીકરો બચી હોય તો તેમની પાસે જઈએ અને આખરે સૌ ભક્તો ભુવા પાસે પહોંચ્યા અને ત્યારે ભુવાજીને વાત કરી કે એક વિધવા મહિલાનો એકનો એક દીકરો બીમાર પડ્યો છે. અમે જાણ્યું છે કે આ રૂડિયો દાઢાડો આપણા ગામમાં મેલડી લઈને આવે તો મેલડી મરેલા મરદાને પણ બેઠું કરી દે. આપ અમારા ભેગા આવો અને આ દીકરાને સ્વસ્થ કરો. તમારા સિવાય અમારું કોઈ આધાર નથી. અમે તમારું અને માં મેલડીનું નામ સાંભળીને આવ્યા છે. આ વાત સાંભળીને ભુવાજી નામ મોઢે લોઢાના દાંતવાળી માં મેલડી બોલી કે માં રૂડિયા શું જોઈએ તારે? ત્યારે ભુવાજી કહ્યું કે મારે કંઈ નથી જોતું, પરતું માં આજે એક મરણ પથારી પડેલ દીકરાને તું જીવંત કર. આજે લોકો આ રૂડિયાની મેલડીનું નામ સાંભળીને મારે પાસે આવ્યા છે. હું ભલે ખોટો પડું પરતું મારી મેલડી ખોટી પડે એ મેલડી માં નો કહેવાય. મેલડી માં કંઈ ન બોલ્યા એટલે ભુવાજી જાર મૂકી અને મેલડી માં પાસે રજા લઈને માળા અને જાર લઈને ગામ પહોંચ્યા. ત્યારે ગામના વ્યક્તિ કહ્યું કે જે માર્ગે તમે આવ્યા છો એ જ માર્ગે પાછા ચાલ્યા જાઓ. જે દીકરાને સાજો કરવા તમને તેડાવ્યા હતા એ દીકરો હવે મરી ગયો છે. આ વાત સાંભળતા ભુવાજીની આંખમાં આંસુ સરી પડ્યા. ત્યારે ભુવાજી એ દીકરાની અંતિમયાત્રામાં જોડાયા અને સ્મશાન સુધી પહોંચ્યા. ત્યારે દીકરાની અર્થીને જોઈને તેને મનોમન બોલ્યા કે હઈ માં કાળા માથાનો માનવી, દુનિયાને છેતરે પણ તું મેલડી થઈને તારા રૂડિયાને છેતર્યો. મારી માવડી જે મેલડીનું બની જાય એને કમોતે મરવા દે તો એ મેલડી ન કહેવાય. માડી કાંગ તો મારા રૂડિયાના પ્રાણ લઈ લે, કાંગ તો આ દીકરાને એકવાર ઊભો કરી દે. આખું ગામ સ્મશાનમાં ભેગું થયું છે. બધાની નજર મારી સામે છે. કાલે કોઈ તારી સામે આંગળ વિનંતી કરું કે કાં તો મારા પ્રાણ લઈ લે કાં તો દીકરાને બેઠો કર, નહીં તો ગામ આખું વાતું કરશે મેલડીનો ભૂવો આવ્યો ને કંઈ કરી ન શક્યો અને નજર સામે દીકરો મરી ગયો. ભુવાજીની વાત સાંભળીને મેલડી માંગ બોલ્યા રૂડિયા રૂડિયા રૂડિયા, મને કોઈ દુખીઓ ટકોરો કરે ને હું મેલડી સહન ન કરી શકું. ત્યાં પેલા બાળકને સુવાડ્યું છે ને તારા ખભેથી પનિયાને ઓઢીને દોટ ભર. તારા ખોળીએ હું મેલડી આવું ત્યારે બાળકના જમણા અંગૂઠે જઈ બટકું ભરજે અને મરેલા મરદાને બોલાવું તો માંજે કે મેલડી એ બોલાવ્યું.